સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં પણ ગરમીનો પારો ખૂબ ઊંચે જનાર છે, જેને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે નવસારીમાં પણ હાલ ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ત્યારે હજી પણ જે આજરોજ 38 સેલ્સિયસ જેટલું તાપમાન નવસારીમાં નોંધાયું છે. આ વધતી ગરમીના કારણે લોકોના આરોગ્ય પર પ્રભાવ પડી રહ્યો છે. ખાસ કરીને ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક અને ત્વચા સંબંધિત સમસ્યાનો ખતરો પણ વધી રહ્યો છે. ગરમીથી બચવા અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે કેટલીક મહત્વપૂર્ણ તકેદારી રાખવા માટે નવસારી જિલ્લાના આરોગ્ય અધિકારી ભાવેશ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે હાલ જે છે ગરમી છે ત્યાં સુધી પાણીનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. તડકામાં વધુ સમય પસાર કર્યા પછી પણ લીંબુ શરબત અથવા છાશ જેવી નેચરલ પીણા લેવા ખૂબ ફાયદાકારક છે. સૂર્યપ્રકાશથી બચવું જોઈએ અને સવારે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર જવાનું થાય ત્યાં ટોપી, સનસ્ક્રીન અને ચશ્માનો ઉપયોગ વધુ પડતા પ્રમાણમાં કરવો જોઈએ. ત્યારે વિવિધ શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારના જે બનાવો હાલ જે ઉનાળામાં જે ગરમીના કારણે થતા હોય છે, જેની વિશેષ માહિતી નવસારી જિલ્લાના જે આરોગ્ય અધિકારી છે તેમણે જિલ્લા પંચાયત કચેરીથી આપી હતી. અને હાલ જે ગરમીનું પ્રમાણ જે વધ્યું છે, જેને લઈને નવસારી શહેરના જે કેટલાક માર્ગો છે તેમાં પણ જે લોકો ખૂબ જ ઓછા દેખાઈ રહ્યા છે અને એકલ દોકલ જે વાહનો ફરી રહ્યા છે, કારણ કે લોકોએ ગરમીના કારણે જે બહાર આવવાનું તેમણે ટાળ્યું છે. મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે નવસારી જિલ્લામાં કાર્યરત છું. હાલમાં આપણને વાતાવરણમાં ગરમીમાં થોડોક વધારો થયેલો છે અને એના માટેના રાજ્ય સરકાર તરફથી પણ સૂચનાઓ મળેલી છે. તો આવા સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધતું હોય ત્યારે જે બિનજરૂરી બહાર તડકામાં જવું તો એ ટાળવું જોઈએ. અને જો એ કામ અંતર્ગત જવું પડે તો આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરીએ, જેમાં લીંબુ શરબત છે, છાશ છે, પ્રવાહીમાં ફળફળાદીના રસ છે, કે એનો ઉપયોગ કરીએ તો જેથી કરીને જે ગરમીના કારણે ડિહાઇડ્રેશન છે એ થાય છે વ્યક્તિને, તો એ ન થાય. અને ખાસ કરીને આ ગરમીના સમયની અંદર નાના બાળકો છે, વૃદ્ધો છે, સગર્ભા બહેનો છે, તો એવા વ્યક્તિઓએ કામ વગર બહાર ન જવું જોઈએ, જેથી કરીને આ હીટની અંદર, ગરમીની અંદર જે ઘણીવાર ખૂબ વધારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક છે કે હીટ સ્ટ્રેસ છે, એવા જે ઘાતક હુમલાઓ થઈ શકે, તો એની અંદર જીવનું જોખમ પણ રહે છે. તો એવી વસ્તુઓ ન થાય એની આપણે તકેદારી રાખી શકીએ. બીજું રીતે ઘણીવાર હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે અતિશય માથાનો દુખાવો થવો, ચામડી છે તે સૂકી થઈ જવી, શરીરનો માથાનો ભાગ કે ચામડીનો ભાગ લાલાશ પડતો થઈ જવો, ડિહાઇડ્રેશન થઈ જવું, તો આવી જે તકલીફ થાય છે તો એની અંદર આપણે વધુ કાળજી લઈએ અને તાત્કાલિક સારવાર આપણને મળી રહે એ રીતે આપણે નજીકના આરોગ્ય કેન્દ્રનો, અમારા આરોગ્યના કર્મચારીનો સંપર્ક કરીએ અને જરૂર જણાય ત્યાં આપણે ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન છે એનો ખાસ ઉપયોગ કરે. અને અન્ય જેની અંદરથી આપણને પ્રવાહી મળી રહે એવું પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનો આપણે ઉપયોગ કરીએ, જેથી કરીને આપણને હીટ રિલેટેડ ઇલનેસ છે તે આપણને ન થાય.